રાજકોટમાં ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ આગેવાનો મેદાને ઉતર્યા છે। ટેકાના ભાવે મગફળી ખરીદીની મર્યાદામાં વધારાની માંગ થઈ રહી છે। સરકારની સરેરાશ 68 મણ ખરીદીની જાહેરાતને લઈને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। ખેડૂતો અને કોંગ્રેસે જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું। ગત વર્ષે ખેડૂતો પાસેથી 200 મણની ખરીદી કરાઈ હતી। ખેડૂતોની માંગ છે કે જે રીતે દિવાળી પહેલા જીએસટીમાં ઘટાડો કરાયો તેવી રીતે ખેડૂતોની ખરીદીમાં વધારો કરીને હિતમાં નિર્ણય લેવામાં આવે। જો ખરીદી નહીં વધારે તો ખેડૂતોને ખુલ્લા બજારમાં મગફળી વેચવી પડશે અને ખુલ્લા બજારમાં ખેડૂતોને ઓછી કિંમત મળે છે, જેથી નુકસાની ભોગવવાનો વારો આવે છે તેવા આક્ષેપ છે। ખેડૂતોની માંગ છે કે મગફળી ખરીદીની મર્યાદામાં વધારો કરવામાં આવે। રાજ્યમાં આ વખતે મગફળીનું મબલક ઉત્પાદન થયું છે અને મગફળીના ઉત્પાદનને લઈને સરકાર ટેકાના ભાવે વધારે મગફળીની ખરીદી કરે તેમાંની માંગ સાથે જે તાલુકા કોંગ્રેસના અગ્રણીઓ છે તે અત્યારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે। આપણે તેની સાથે જ વાત કરીશું। શું કહેશો, જે રીતે મગફળીનું મબલક ઉત્પાદન થયું છે તમારી શું માંગ છે ટેકાના ભાવે ખરીદીને લઈને? આજે અમારે કલેક્ટરને એક જ રજૂઆત છે કે ગુજરાતમાં આ વર્ષે સારા વરસાદને કારણે મગફળીનું મબલક ઉત્પાદન થયું છે અને આ જે મગફળીનું ઉત્પાદન છે અંદાજિત 70 લાખ ટનની આજુબાજુ હોઈ શકે છે। હવે ગઈકાલે સરકારે એવો નિર્ણય લીધો કે ગુજરાતમાંથી 12.7 લાખ ટન જ મગફળી ખરીદી કરશે, એટલે 18% મગફળીની જ ખરીદી કરશે। તો આ બાકીની 80% જે મગફળી છે એ અમારે ખેડૂત ક્યાં વેચવા જશે? અત્યારે તમે જોઈ શકો છો કે ઓપન માર્કેટમાં જ્યારે માર્કેટિંગ યાર્ડમાં વેચવા જાય છે તો ખેડૂતને 1000 રૂપિયા પણ મળતા નથી। ખાલી એક સરકારે જીએસટી માફ કર્યો અને વેપારીઓને ખુશ કર્યા। તો અમારે સરકારને એવી વિનંતી છે કે આપ દિવાળી પહેલાં એવા નિર્ણય લ્યો કે ખેડૂતોને ખાતા દીઠ મગફળી 200 મણ મગફળી લેવામાં આવે અને ખેડૂતોને ભેટ આપો। આ ટેકાથી ખેડૂત નથી જીવતો, પણ હા, સરકાર ખેડૂતના ટેકાથી જીવે છે। એ સરકારને યાદ રાખવું જોઈએ, નહીંતર આવનારી ચૂંટણીમાં આ જ ખેડૂત મત સ્વરૂપે એને જવાબ આપશે। તમે શું કહેશો, અત્યારે જે ખરીદી કરવામાં આવશે એ પૂરતી ખરીદી છે કે નથી? અરે એ પૂરતી કહેવાય સાહેબ। 70 મણ મગફળી એટલે આ તો એને એવું કર્યું છે, ખેડૂતની મજાક કરી છે। ખેડૂતની જો એને મગફળી લેવી હોય ને તો 200 મણ મગફળી લે, નકર આ અમારે ચાલુ હોત નથી કરવા દેવું। લ્યો ચાલુ કરે ને તો અહીંયા જઈને વિરોધ કરવો છે કે આ તમારા દંડિકા બંધ કરો ભાઈ। આવા 70 મણ મગફળી એટલે શું કહેવાય સાહેબ? આજે એક ખેડૂતને 200 મણ મગફળી થઈ હોય તો એને 130 મણ મગફળી નાખવાની ક્યાં ભાઈ? એને ક્યાં લઈ જવાની? 1000માં 900માં નાખી આવવાની? ઓપન બજારમાં તો ખરીદી વેચાણ થતું જ હોય છે ને, કરવું જ પડે સાહેબ। આ હજી પાંચમ પછી તો હજી કેટલાય દિવસ ચાલુ કરશે। પાંચમનું તો નામ છે, પાંચમ પછી તો હજી ક્યાંય મોડી ચાલુ કરશે ને તે પછી 3 મહિને ખેડૂત ખાતામાં પૈસા આવશે। હવે ખેડૂતને પૈસાની જરૂર હોય, આને જો લેવાની જ ગણતરી હોય તો અત્યારે ચાલુ હોત કરી દેવું જોઈએ। ઓનલાઈન તો 10 દી થઈ ગઈ, એટલે લેવાની જ ગણતરી નથી ખેડૂતને। હું તો એમ કહું છું કે એને 1800 રૂપિયાની મણ મગફળી સરકારને પડે। કેટલાની? 1800 રૂપિયાની। હવે તો એને દેવા જ હોય તો હું તો એમ કહું છું એક ખાતામાં 200 રૂપિયા મણ દેઠે ખાતામાં નાખી દો, બધા ખેડૂત ફાયદો થાય। શું કામ મને આવું કરો? આ બધા વાહેલા વચેટિયાઓને ભ્રષ્ટાચાર કરવા હાટું આ કરે છે। આ બધું એનું ચાલ એ છે, તો વાહે બધા એને ખાય શું એના નેતા બધા? પ્રોબ્લેમ અહીંયા થાય છે ખેડૂતોને કે આ ભ્રષ્ટાચાર એવડો કરે છે અને ખેડૂતને ફાયદો મળતો નથી। જ્યાં હોય ત્યાં ઊભા કરે છે, સીધા ખાતામાં નાખો દેવું। તમે શું કહેશો, શું માંગણી છે? માંગણી તો એ જ છે કે એક ખેડૂત દીઠ ને ખાતેદાર દીઠ 200 મણ માંડવી લેવી જ પડે, કારણ કે બીજી અમુક ખેડૂત મોટા ખેડૂતોને 1000 મણ માંડવી થાય છે તો એ ક્યાં નાખવા જાય? તો 70 મણ તો એ મજાક સમાન જ ગણાય। સ્પષ્ટપણે એટલે જે કિસાન કોંગ્રેસના જે આગેવાનો છે અત્યારે ખેડૂતોને સાથે રાખી અને વિરોધ કરવા માટે પહોંચ્યા છે। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અને એક જે ખાતેદાર છે તેની પાસેથી જે 200 મણ ખરીદી કરવામાં આવે તેવી માંગ છે તે કરવામાં છે। એક તરફ જીએસટીમાં સરકારે જે રાહત આપી છે ત્યારે ખેડૂતોને પણ દિવાળીના ભેટ સ્વરૂપે જે ટેકાના ભાવે મગફળીની ખરીદી છે તેમાં વધારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।